પીએમ મોદી આજે સુરતમાં ₹18,778 કરોડના પ્રકલ્પોની ભેટ આપશે. L&T પ્લાન્ટમાં જોરાવર ટેન્ક અને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ નિહાળશે. K9 વ્રજ ટોપ અને તીર ડ્રોનની સમીક્ષા કરશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત. ગેસ ટેન્કર અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર. હાઇડ્રોલિક ક્રેન વડે વાહનો અલગ કરાયા. મોટી જાનહાની ટળી. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે આજે વહેલી સવારથી જ ગ્રાહકો ભારે નારાજ જોવા મળ્યા હતા. ગેસ કંપનીના લપસણા તંત્ર અને વહીવટી ખામીઓના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પીએમ મોદીના આગમન ટાણે જ સુરત મનપાને પરસેવો વળ્યો. ઇન્દોર સ્ટેડિયમના પ્રવેશદ્વાર સામે જ ભોવો પડતા અધિકારીઓ દોડતા થયા. તાબડતોડ રિપેરિંગ કામ હાથ ધરાયું હતું. અંબાજી પોલીસે હેલીપેડ પર વિડીયો બનાવી વાયરલ કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. આ મામલે કુલ 4 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતની 11 રાજ્યસભા સીટમાંથી 4 સીટની 18 જૂને ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી ભાજપ માટે તમામ 4 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે ભાજપે તેની જૂની પેટર્નની જેમ આ વખતે પણ તદ્દન નવા જ ચહેરા મેદાનમાં ઉતારીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. ગુજરાતમાં અમદાવાદના આંગણે આજથી જ વિશ્વની પ્રથમ યોગાસન ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. પીએમ મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો. રાજકોટની ઠાકરધણી હોટલમાં ગેસ બોટલ બ્લાસ્ટમાં એક યુવકનું મોત નીપજ્યું છે. સીસીટીવી સામે આવ્યા છે. જોકે કિચનમાં અચાનક જ ફ્રીજની કુલર માટેની ગેસ બોટલ ફાટી યુવકને માથાના ભાગમાં વાગતા બેભાન બાદ મોત થયું. ગુજરાત સહિત 24 રાજ્યોમાં વરસાદ વાવાઝોડાનું એલર્ટ. મહીસાગરમાં જોરદાર પવનથી ફૂંકાતા વાહનો પલટાયા. સાબરકાંઠા વીજળી યુવક પર પડતા મોત નીપજ્યું છે. જોકે ચોમાસું કેરળ પર પહોંચ્યું છે. બનાસકાંઠાના ઓગળ તાલુકાના થરા નાના જામપુર રોડ પર સ્વિફ્ટ કાર અને ટ્રેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનાને કોઈ જાનહાનિ થઈ નથી. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.